જય જવાન જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી વાર તમારું બધાનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે ફરી આપણે ભીંડાની પાકની અંદર એક વિશેષ માહિતી લઈને આવેલા છે. મિત્રો, ઘણા મારા મિત્રો ખેડૂત છે, એમના મારા પર મેસેજ છે અને કમેન્ટ પણ આવતા હોય છે. તો મિત્રો, એ લોકોનું કહેવું છે કે અમે મોંઘામાં મોંઘી ખાતર બી નાખી જોઈએ અને મોંઘામાં મોંઘી દવા પણ વાપરી જોઈએ, પણ અમારા ભીંડાની અંદર, અમારા પાકની અંદર સારી ક્વોલિટી અને જેટલું વજન આવવું જોઈએ એટલું વજન પકડતું નથી. ભીંડા ડ્રોપિંગની સમસ્યા છે. તો મિત્રો, આપણે આમાં એક ભૂલ કરીએ છીએ. મિત્રો, આપણે ખાતર તો નાખીએ, પણ ભીંડાને બીજું શું જરૂરી છે એ આપણે ધ્યાનમાં નહીં રાખીએ. મિત્રો, આજે આપણે એના જ વિશે વાત કરવાના છે. મિત્રો, આવા એ બે પોષક તત્વો છે જે આપણે ધ્યાનમાં નહીં રાખીએ, જે છે કેલ્શિયમ અને બોરોન. મિત્રો, આ બે પોષક તત્વો એવા છે કે જે આપણે આપીએ નહીં તો આપણા પાકની અંદર ઘણું નુકસાન થઈ શકે છે. મિત્રો, આ બે પોષક તત્વો એવા છે જે આપણે નહીં આપીએ તો આપણને જેટલું ઉત્પાદન મળવું જોઈએ એટલું મળતું નથી. કેમ કે મિત્રો, તમે જોયું હોય, કેલ્શિયમની કમી હોય ને, મિત્રો, આ રીતના જે ભીંડાનું નવું પાન નીકળે એ એકદમ પીળું પીળું અને એકદમ વળી ગયેલું રહે અને એની ધાર એકદમ કપાયેલી જેમ રહી, કિનારાઓ ફાટેલા રહી. આ છે મુખ્ય કેલ્શિયમના કમીના લક્ષણ. અને બોરોનની કમીની વાત કરીએ તો મિત્રો, તમે જોયું હોય કે આપણા ભીંડાની અંદર જે ફ્લાવર ડ્રોપ થાય, ફ્રૂટ ડ્રોપ થાય, જે ફળ ડ્રોપિંગની સમસ્યા આવતી હોય એ મિત્રો આ બોરોનના કમીના લીધે થતી હોય. હવે આ વાત સાંભળીને ઘણા ખેડૂતો કહે છે કે અમે તો આ ઉપયોગ નથી કર્યો તો બી અમારે તો એવું નહીં થતું. પણ ખેડૂત મિત્રો, એ આપણા પોતાના જમીનના આધાર પર રહી. જેવી આપણી જમીન છે એવું આપણે પોષક તત્વો એના આપવાની જરૂર હોય. કેમ કે મિત્રો, ઘણાની જમીનમાં એ પોષક તત્વો પડેલા હોય અને અમુકની જમીનમાં આવું નહીં હોય, તો એને આપણે આપવાની જરૂર રહી. આપણે સામાન્ય ભાષામાં જોવા જઈએ કેલ્શિયમનું કામ, તો આપણે ઘર બનાવીએ તો એની અંદર ઈંટની સાથે રેતી અને સિમેન્ટ નાખીએ તો એ દિવાલ બનાવીએ અને એની ઉપર આપણે પ્લાસ્ટર કરીએ ત્યારે મજબૂત થાય દિવાલ. તો મિત્રો, એવી જ રીતે કેલ્શિયમ એ કામ કરે કે જે આપણા ભીંડાના અંદર જે કૃષિકાઓ બધી રહેલી છે એને ઉપરથી એ કવર કરે. એટલે જે પણ બહારનો રોગ કે જીવાત આવે એના પર એ કંટ્રોલ કરવાનું કામ કરે. તેનાથી આપણા પાકની અંદર રોગ બી ઓછા આવે અને જીવાત બી ઓછા આવે. એટલે અને બોરોન આપીએ તો આપણા ફ્લાવર ડ્રોપ એ સમસ્યાનું નિરાકરણ થઈ જાય. મિત્રો, શું તમે પણ આ કેલ્શિયમ અને બોરોનનો ઉપયોગ કરેલો તો તમને રિઝલ્ટ મળેલું કે કેમ? અને નહીં કર્યું હોય તો જરૂર એકવાર ટ્રાય કરી જોજો, જેનાથી તમારા કોઈ પણ પાકની અંદર ક્વોલિટી અને વજન એ સારું આવશે અને ઉત્પાદનમાં પણ વધારો થશે. તો આ માહિતી તમને કેવી લાગી તો કમેન્ટ કરજો, અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી આપણું બીજો વિડીયો આવે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય. આ વિડીયોમાં તમારો કિંમતી સમય આપવા બદલ આભાર. પાછા મળશું આપણે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી ટેક કેર, બાય બાય. જય જવાન જય કિસાન.